એક દિવસની વાત છે, હું ઘરમાં એકલો હતો. મમ્મી પપ્પા કોઈ સગાને ત્યાં ગયા હતા. દીદી શોપિંગ માટે નીકળી ગઈ હતી. દીદીની ફ્રેન્ડ ઘરે આવી હતી. દીદીની દોસ્ત અને મારા સિવાય ઘરમાં બીજું કોઈ નહોતું. આ પછી અમે લોકોએ શું કર્યું, શું થયું, આ વાર્તામાં જોડાયેલા રહો. મારી ફોઈની દીકરી રિયા જયપુરમાં એન્જિનિયરિંગના અભ્યાસ માટે આવી હતી. તે પહેલાં પીજીમાં રહેતી હતી. પણ મારી મમ્મીએ કહ્યું, અરે, જ્યારે અમે બધા અહીં છીએ, તો પીજીમાં રહેવાની શું જરૂર? બસ, રિયા અમારા ઘરે શિફ્ટ થઈ ગઈ. પણ મિત્રો, આ વાર્તા રિયાની નહીં, પણ તેની બેસ્ટ ફ્રેન્ડ માયરાની છે. માયરા નામ સાંભળતા જ મારા ચહેરા પર સ્મિત આવી જતું હતું. લાંબા, ઘેરા વાળ, સહેજ તોફાની સ્મિત અને તેની વાતો જે કોઈનું પણ દિલ જીતી લે. માયરા અવારનવાર રિયાને મળવા અમારા ઘરે આવતી. દરેક વખતે જ્યારે તે આવતી, હું બસ તેને છુપાઈને જોતો રહેતો. તેના હાસ્યમાં એક જાદુ હતો જે મને વારંવાર તેની તરફ ખેંચતો. તે ખાસ એક દિવસની વાત છે. હું ઘરમાં એકલો હતો. મમ્મી પપ્પા કોઈ ફંક્શનમાં ગયા હતા અને રિયા પોતાની સહેલીઓ સાથે માર્કેટ નીકળી ગઈ હતી. હું લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો કે ત્યારે જ મારો ફોન વાગ્યો. સ્ક્રીન પર માયરાનું નામ ચમકી રહ્યું હતું. હું થોડો ગભરાઈ ગયો પણ ફોન ઉઠાવ્યો. તેનો મધુર અવાજ આવ્યો, હાય અર્જુન, રિયા ઘરે છે? હું તેને મળવા આવવા માંગુ છું. મેં તરત જ દિમાગ દોડાવ્યું. મને ખબર હતી કે રિયા તો સાંજ સુધી નહીં આવે. મેં કહ્યું, માયરા, રિયા થોડી વારમાં આવશે. તું આવી જા, હું ઘરે છું. મારા મનમાં થોડી તોફાન વૃત્તિ હતી, પણ મેં તેને દબાવી અને વિચાર્યું કે બસ સામાન્ય વાતો થશે. થોડીવાર પછી ડોરબેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો માયરા સામે જ ઊભી હતી. પીળી કુર્તીમાં તે એટલી વહાલી લાગી રહી હતી કે હું એક પળ માટે બસ તેને જોતો જ રહી ગયો. તેણે સ્મિત કરીને પૂછ્યું, રિયા હજી સુધી નથી આવી? મેં કહ્યું, ના, પણ તું અંદર આવ, બેસ. માયરા અંદર આવી અને સોફા પર બેસી ગઈ. મેં તેને પાણી આપ્યું અને અમે વાતો કરવા લાગ્યા. વાતોમાં તેણે જણાવ્યું કે તે તેના કોલેજના એક પ્રોજેક્ટ માટે રિયા સાથે ચર્ચા કરવા માંગતી હતી. મેં મજાકમાં કહ્યું, માયરા, તું તો એટલી ટેલેન્ટેડ છે, તારો પ્રોજેક્ટ તો ટોપ કરશે. તે હસી પડી અને બોલી, અર્જુન, તું પણ તો કમાલનો ડિઝાઇનર છે. રિયા હંમેશા તારા વખાણ કરે છે. તેના આ જવાબથી મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં હિંમત ભેગી કરી અને કહ્યું, માયરા, સાચું કહું તો, તારી સાથે વાત કરવી મને બહુ ગમે છે. તે થોડી શરમાઈ ગઈ પણ તેની આંખોમાં એક ચમક હતી. તેણે કહ્યું, અર્જુન, મને પણ તારી સાથે વાત કરવી ગમે છે. તે પળમાં રૂમમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. મેં તેની તરફ જોયું અને તે પણ મને જોઈ રહી હતી. મેં ધીમેથી કહ્યું, માયરા, જો હું કહું કે તું મારા માટે બહુ ખાસ છે તો? તે સ્મિત કરી અને બોલી, તો હું કહીશ કે તું પણ મારા માટે ખાસ છે. બસ, તે પળમાં મારા માટે બધું બદલાઈ ગયું. પણ ત્યારે જ માયરાનો ફોન વાગ્યો. રિયાનો કોલ હતો. તેણે જણાવ્યું કે તે બસ અડધા કલાકમાં ઘરે પહોંચી જશે. માયરાએ ફોન મૂક્યો અને કહ્યું, અર્જુન, રિયા આવી રહી છે. હું રાહ જોઉં છું. મેં હસતા કહ્યું, અરે, તું તો મારા દિલમાં પહેલેથી જ આવી ગઈ છે. તે હસી પડી અને અમે હળવી ફૂલકી વાતો શરૂ કરી દીધી. રિયાના આવ્યા પછી માયરા તેની સાથે પ્રોજેક્ટની વાતો કરવા લાગી. પણ જતાં તેણે મને એક એવું સ્મિત આપ્યું જે મારા દિલમાં વસી ગયું. તે દિવસ પછી અમારી વાતો વધવા લાગી. માયરા ક્યારેક રિયાને મળવાના બહાને તો ક્યારેક એમ જ ઘરે આવવા લાગી. અમારી ચેટ્સ, કોલ્સ અને મુલાકાતો વધવા લાગી. દરેક વખતે તેનું તે સ્મિત મારા દિલને બેચેન કરી દેતું. એક દિવસ જ્યારે ઘરે ફરીથી કોઈ નહોતું, માયરા આવી. તે થોડી ઉદાસ લાગી રહી હતી. મેં પૂછ્યું, માયરા, શું થયું? બધું બરાબર છે? તેણે શ્વાસ લીધો અને બોલી, અર્જુન, મારા ઘરના લોકો મારા લગ્નની વાત કરી રહ્યા છે. પણ મારું દિલ ક્યાંક બીજે છે. મેં હિંમત કરીને પૂછ્યું, ક્યાં છે તે દિલ, માયરા? તેણે મારી આંખોમાં જોઈને કહ્યું, તારી પાસે. તે પળમાં મારા માટે સમય જાણે થંભી ગયો. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, માયરા, હું પણ તને બહુ પ્રેમ કરું છું, પણ આ રસ્તો સહેલો નહીં હોય. માયરાએ કહ્યું, મને ખબર છે અર્જુન, પણ હું તારી સાથે દરેક મુશ્કેલીનો સામનો કરવા તૈયાર છું.
અમે તે દિવસે એકબીજાને વચન આપ્યું કે અમે અમારા પ્રેમ માટે લડીશું. માયરાએ પોતાના પરિવારને અમારા સંબંધ વિશે જણાવ્યું. જેવું થાય છે, પહેલાં તો બહુ ડ્રામા થયો. માયરાના પપ્પા નારાજ હતા અને મારા ઘરમાં પણ સવાલો ઉઠ્યા. પણ મેં હાર ન માની. હું માયરાના ઘરે ગયો. તેમના પપ્પા સાથે ખુલીને વાત કરી. મેં કહ્યું, અંકલ, હું માયરાને બહુ પ્રેમ કરું છું. હું વચન આપું છું કે હું તેને હંમેશા ખુશ રાખીશ. ઘણી વખતની વાતચીત અને સમજાવ્યા પછી બંને પરિવાર માની ગયા. માયરાના પપ્પાએ કહ્યું, અર્જુન, અમે તારા પર ભરોસો કરી રહ્યા છીએ. અમારી દીકરીને ક્યારેય દુઃખ ન આપીશ. મેં વચન આપ્યું કે હું માયરાને હંમેશા હસાવતો રહીશ. થોડા મહિનાઓ પછી જયપુરના એક સુંદર સ્થળે અમારા લગ્ન થયા. માયરા તે દિવસે ગુલાબી લહેંગામાં એટલી સુંદર લાગી રહી હતી કે હું બસ તેને જોતો જ રહી ગયો. અમે સાથે ડાન્સ કર્યો, હસ્યા અને અમારા દોસ્તો સંબંધીઓ સાથે ખૂબ મજા કરી. તે દિવસ મારી જિંદગીનો સૌથી ખાસ દિવસ હતો. લગ્ન પછી અમારો પ્રેમ વધુ ગાઢ થતો ગયો. અમે એકબીજા સાથે દરેક નાની મોટી વાત શેર કરતા. 2 વર્ષ પછી અમારા ઘરમાં એક વહાલી દીકરી આવી જેનું નામ અમે અનન્યા રાખ્યું. આજે અમે ત્રણેય જયપુરની ગલીઓમાં ફરીએ છીએ, હસીએ છીએ અને જિંદગીની દરેક પળને જીવીએ છીએ. કમેન્ટમાં જરૂર જણાવો અને જો તમને અમારી વાર્તા ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો.